મંથલી માર્કેટ યાર્ડમાં વે બ્રિજ વિવાદમાં આવતા વજન કરવામાં ફેરફાર આવ્યાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। અનેક ખેડૂતોને વજનમાં ફેરફાર આવ્યો હોવાનું જણાવ્યું છે। અન્ય વે બ્રિજની સરખામણીએ માર્કેટિંગ યાર્ડમાં મંથલીમાં વજનમાં ઘટાડો આવે છે। મંથલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતે ઘઉંનો વજન કરાવતા 8255 કિલોગ્રામ આવ્યો છે। એ જ ઘઉંનો વજન અન્ય વે બ્રિજ પર કરાતા 8415 કિલોગ્રામ આવ્યો હતો। 160 કિલો વજનમાં ઘટાડો આવ્યો હતો, જેથી યોગ્ય તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા તેમજ ગયેલ 160 કિલો નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતે માંગ કરી છે। સમગ્ર બાબતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાવેશ મેંદપરાએ બોલાવવાનું ટાળ્યું હતું। નામ પ્રકાશ દેસુર, ગામ નવલખી। શું આજે ઇસ્યુ હતો? અમે અહીંયા ટ્રેક્ટર ભરીને આવ્યા હતા, ઘઉંનું કાંટો કરાવ્યો અહીંયા માર્કેટિંગ યાર્ડે। અહીંયા 8255 આવ્યું, પછી અમને શંકા ગઈ, પછી અમે જે અગતરાય ત્યાં અમે ઘઉં આપ્યા, બરાબર। ત્યાં અમારે કેટલા આવ્યા? 8415। કેટલો ફેર આવ્યો છે? 160 કિલો। પછી તમે શું કર્યું? પછી અમે પાછી એક ખાલી ગાડીને વજન કરાવ્યું, અમને શંકા ગઈ હતી કે આપણે નથી। પછી અમે પાછા અહીંયા માર્કેટિંગ યાર્ડે આવ્યા પ્રમુખમાં। પ્રમુખે એવું કીધું કે આ કાંટો આજ બગડ્યો હોય, બરોબર, આજની તારીખમાં। તમારે ખેડૂત તરીકે આપની શું માંગ છે? શું ખરેખર હોવું જોઈએ? કઈ રીતે આયોજન હોવું જોઈએ? અમારે આની 18 મણ ઘઉં ગયા એની વળતર જોઈએ, બરોબર। આવા કેટલા ખેડૂતો આવતા હોય છે? આવા કેટલા ખેડૂતો આજે સમજી લો, જીતુભાઈ ત્યાં નાખ્યા ઘઉં, કેટલા ખેડૂત નાખ્યા, બરોબર। તમારે અંદાજિત કેટલી નુકસાની આવે? આ જ રીતે કાંટો હોય તો કેટલી નુકસાની ભોગવવાનો વારો આવે ખેડૂતને? કાયમી 4-5 હજારની નુકસાની એક ખેડૂતને। તમારી માંગ શું છે હવે? કાંટો કમ્પ્લીટ હોવો જોઈએ, બરોબર। પછી ખેડૂતનું જે ગયું એ વળતર આપવી જોઈએ।